જય સોમનારાયણ બધાને. સુરત દાદા ધીમે ધીમે ડોક્યું કાઢે છે. આપણે ઉપડી ગયા પછી ટ્યુશને સરસ્વતી માતાને પગે લાગ્યો અને દૂષિત પાણીની વાર્તા ચેપ્ટર આગળ હકાયું. કેવા રંગ પૂર્યા છે પણ ભગવાને. કરામત તો જોવો ખાલી એકવાર. વાંચીને તો પૂઠા ફાડી નાખ્યા પણ. પછી ઉપડી ગયા ઓફિસ જવા. ઓફિસ પગીને કર્યું પંચ. ભગવાને લાગ્યો પગે અને મશીન ચાલુ કરીને બેહી ગયો કામ કરવા. પછી હતી એક મીટિંગ, એ થોડી મોડી પતી હતી અને પછી કરી લીધો લંચ અને તરત જ પાછો બેહી ગયો કામે. પછી ગાડીનો સેલ મારીને પોગી ગયા સસ્તા કપડાના શોરૂમે. આ મગજમાં ન રાખ્યું તો જડબા ભાંગી ન જાય. વાત સહી. આપણે નહીં આમને કપડા લેવા, આપણે તો આ બધું લઈ લેવું છે. આ પહેરી નીકળાવું હોય ને તો આખી સોસાયટીના કૂતરા વાહે થાય. આ ટ્રાય માટે ફ્રીમાં છે, મુકાતા હશે કઈ. શાબાશ બેટા, આ ઢીંગલી એના માપના ચપ્પલ ગોતે છે અને પછી આપણે ઉપડી ગયા ક્રિકેટ રમવા. લે આલે અને ઉનાળામાં રેનકોટ કોણ પહેરાવી ગયું. પછી ઘરે આવીને વાંચી શ્રીમદ ભગવદ ગીતા. અને આજે આપણે વાંચ્યું હરેક વસ્તુની યોગ્ય ઉપયોગિતા હોય છે અને જે જ્ઞાની હોય ને એ જાણે છે કે કઈ વસ્તુ ક્યાં અને ક્યારે પ્રયોગ કરાય.